નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે એરંડાના ભાવ કેવા રહેશે અને એરંડાના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે। એરંડા વાયદાના છેલ્લા એક મહિનાના વેપારનો ચાર્ટ જોવા મળી રહ્યો છે। સતત ઘટાડા બાદ છેલ્લા 2 સપ્તાહથી એરંડામાં ધીમી ગતિએ સુધારો થવાની શરૂઆત થઈ છે। વિસનગર, કલોલ, મહેસાણા સહિત રાજ્યના 5 યાર્ડોમાં એરંડાના ઊંચા ભાવ 1300 રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે અન્ય યાર્ડોમાં સરેરાશ 1260 થી 1290 રૂપિયાની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો હતો। અત્યારે એરંડાની પીક સિઝન ચાલી રહી છે, આથી નવા એરંડાની આવકો સારા એવા પ્રમાણમાં થઈ રહી છે। આ કારણે ભાવમાં થયેલ સુધારો લાંબો ટકતો નથી। સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંત સુધી આવકોનું જોર રહેતું હોય છે। એરંડાનું ઉત્પાદન વધવાનું અનુમાન સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન દ્વારા રજૂ થયું છે। જો કે વાસ્તવિકતા જોઈએ તો લાંબી સિઝનનો પાક હોવાથી ખેડૂતો હવે એરંડાની ખેતીથી દૂર થઈ રહ્યા છે। જો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।